ભરૂચ સ્થિત મુનસી વિદ્યાધામ કેમ્પસ ખાતે મુનસી મનોહરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભારતના 77મા ગણતંત્ર દિવસની ગૌરવસભર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ સ્થિત મુનસી વિદ્યાધામ કેમ્પસ ખાતે મુનસી મનોહરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભારતના 77મા ગણતંત્ર દિવસની ગૌરવસભર ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત હાજી વલી દશાનવાલા પ્રાથમિક શાળા ધોરણ 8ના વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલ શસ્ત્રબદ્ધ પરેડથી કરવામાં આવી. ત્યારબાદ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો, જેમાં છેલ્લા 3 દાયકાથી કેમ્પસમાં કેન્ટીન સેવા આપતા ઇલિયાસભાઈ દશાનવાલાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી, સીયુ, કેમ્પસ એડમિન, તમામ સંસ્થાઓના વડાઓ, પ્રિન્સિપાલ, શિક્ષકો, સ્ટાફ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ઇલિયાસભાઈ દશાનવાલાએ પોતાના સંબોધનમાં તમામ સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમજ વિદ્યાર્થીઓને જવાબદાર, સંસ્કારી અને સારા નાગરિક બનવા માટે પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ સભ્યોને કેક વિતરણ કરવામાં આવ્યું અને ગણતંત્ર દિવસની ઉજવણી હર્ષોલ્લાસથી સંપન્ન થઈ. રિપોર્ટર અવી સૈયદ, ભરૂચ.